વેજલપુરમાં એક રિક્ષા ચાલકને અકસ્માતમાં ઈજા થઈ હતી, પરંતુ એઆઈએમઆઈએમના કોર્પોરેટર જૈનબ શેખ, કાર્યકર મંજૂર સૈયદ, એસડીપીઆઈના કાર્યકર ઇમરાન નંડોલિયા અને સરફરાજ મંસૂરીએ ખોટું નિવેદન આપ્યું હતું કે ઈજાગ્રસ્તનું નામ પૂછીને ધર્મ જાણીને હિન્દુઓ દ્વારા માર મારવામાં આવ્યો છે. જોકે આ પ્રકારના સમાચાર પ્રસિદ્ધ થતાં પોલીસ હરકતમાં આવી હતી અને રિક્ષા ચાલકની પૂછપરછ કરતા આવું કંઈ બન્યું ન હોવાનું સામે આવ્યું હતું, જેને પગલે પોલીસે એઆઈએમઆઈએમના કોર્પોરેટર તેમજ સમાચાર પ્રસિદ્ધ કરનાર ગુજરાત ટુડે ન્યૂઝપેપરના રિપોર્ટર સહિત 4 લોકો સામે ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે. અમદાવાદમાંથી પાકિસ્તાની મહિલા ઝડપાઈ હોવાનું સામે આવ્યું છે, જેમાં શારદાબેન હોસ્પિટલમાં આ મહિલા ગર્ભપાત કરાવવા માટે આવી હતી. આ દરમિયાન હોસ્પિટલની પ્રોસેસ પૂરી કરવા માટે તેની પાસે ઓળખ પુરાવો માંગવામાં આવ્યો હતો, ત્યારે મહિલાએ ઓળખના પુરાવા રૂપે આધાર કાર્ડના બદલે પાસપોર્ટ આપ્યો હતો. જોકે પાસપોર્ટ જોતાં ખબર પડી હતી કે આ મહિલા પાકિસ્તાની છે અને તેના વિઝા પણ માર્ચ મહિનામાં જ પૂરા થઈ ગયા હતા, જેથી હાલ આ પાકિસ્તાની મહિલાને એડમિટ રૂમને બદલે અલગ વોર્ડમાં રાખવામાં આવી છે અને સમગ્ર મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે ગુજરાતના 18 જિલ્લાઓમાં ઓપરેશન શિલ્ડ અંતર્ગત સિવિલ ડિફેન્સ અભ્યાસનું આયોજન કરવામાં આવશે, જેમાં ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા યુદ્ધ જેવી પરિસ્થિતિમાં હુમલા સામે સ્વબચાવ અને નાગરિક સંરક્ષણની તૈયારીઓને વધારવા દેશની પશ્ચિમી સરહદને અડીને આવેલા રાજ્યોમાં ઓપરેશન શિલ્ડનું આયોજન કરવા સૂચના આપવામાં આવી હતી. ત્યારે આજે રાજ્યમાં 24 દિવસ બાદ ફરી સાંજના 5 થી 8 વાગ્યા સુધી મોક ડ્રીલનું આયોજન કરવામાં આવશે, જેમાં અમદાવાદમાં શાહીબાગ કેન્ટોનમેન્ટ ખાતે મોક ડ્રીલ અંતર્ગત 6 પ્રકારની અલગ અલગ એક્ટિવિટીનો અભ્યાસ કરવામાં આવશે.